હાય એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ભાઈ આજે સન્ડે છે અને સન્ડે છે એટલે થોડું લેટ થઈ ગયું છે કેમ કે આપણે ઉઠ્યા જ છીએ મોડા. તો હજી ધવલ ને વિવાન તો સૂતા છે કેમ કે ધવલ તો સવારે અર્લી મોર્નિંગ જ આવ્યા છે કેમ કે ડાકોર પ્રોગ્રામ હતો તો આવતા આવતા મોડું થઈ ગયું છે એટલે એ તો સૂતા જ છે. વિવાન પણ આજે સન્ડે છે એટલે એને સ્કૂલ નથી એટલે એ પણ સૂતો છે અને આપણે ઉઠીને સીધા આવી ગયા છીએ, સીધા ફોન લઈને બેસી ગયા છીએ તમારી જોડે વાત કરવા માટે. તો ગાઈઝ હવે આપણે થોડા ફ્રેશન અપ થઈએ, ભગવાનનું નામ બામ લઈએ અને પછી કામ બામ પતાવીએ, પછી મળીએ. તો ગાઈઝ આપણે ફ્રેશન અપ થઈને આવી ગયા છીએ અને એકલા ફ્રેશન અપ નહીં થયા બરાબર, કપડાં વાણી આવ્યું હતું તો કપડાં પણ ધોઈ નાખ્યા છે, કપડાં સૂકવી પણ દીધા છે, કચરાવાળા છે, પોતું કર્યું છે, બધું કામ પતાવ્યું છે. ચલો તમને બહાર જઈને બતાવું. કપડાં બપડા ધોઈ ગયા છે અને હવે નાખીશું આપણે ફૂલ જાલને પાણી. ચલો. તો ગાઈઝ જો ભાઈ આપણે કપડાં વપડા મૂકાઈ ગયા, મતલબ ભૂકવવા નાખી દીધા. જો ભાઈ આપણે ફૂલ ઝાડના પાણી વાળી નાખીએ. આપણે ફૂલ ઝાડના પાણી વાળી નાખીએ ભાઈ. જો એક અહીંયા ઉપર આ છે, આ ચકલીઓનું ખાવાનું અંદર હવે થોડું ઓછું થઈ ગયું, ભરવું પડશે. આ છે એ લોકોનું પાણી પીવાનું. તો ચલો એમાં પાણી નાખી દઈએ, ફૂલ ઝાડને પાણી નાખી દઈએ. જો ગાઈઝ આપણે ચોક બોકે ધોઈ નાખ્યો હોય. આ છે અમારી સોસાયટી. ગાઈઝ આપણે ભાઈ વિવાનભાઈ ઉઠી ગયા. વિવાન જય શ્રી કૃષ્ણ બેટા. આજે સ્કૂલ નહીં જવાનું કેમ? છુટ્ટી એવું ભાઈ, સારું ચાલો. તો ગાઈઝ વિવાનને લાગીએ એવું તો આપણે એનો ફ્રૂટ્સ કટ કરી ના લઈએ ને. જો ભાઈ રાઈસ ચડાવવા મૂકી દીધા છે અને આપણો લોટ પણ બાંધીને રેડી છે અને સેટ થવા મૂક્યો છે. તો ચલો વિવાનના ફ્રૂટ્સ કટ કરીને આપીએ. ગાઈઝ આપણે રાઈસ મૂકી દીધા અને લોટ બી બાંધી દીધો. હવે આપણે આજે બનાવવાના આવીએ લીલવા અને રીંગણનું શાક. જો ભાઈ આપણે જમવાનું બી થઈ ગયું અને વિવાનને લાગી ગઈ ભૂખ તો પહેલાં એને ખવડાવી દઈએ. ચલો બેટા. વિવાન વિવાન કેવું મસ્ત. જો ભાઈ અમારે ને આખો દિવસ જ ચાલતું હોય આ ગેમિંગ 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 જ, બસ બીજું કંઈ જ જોવાનું નહીં અમારે. તને બહુ ગમે આવું છું આમ જોજે. તો ગાઈસ જમવાનું થઈ ગયું છે, જમી લીધું છે અમે. ધવલ ઉઠી ગયા છે તો ધવલને બી જમવાનું તો જમીન સૂઈ ગયા છે અને હવે આપણે બધું કામ બામ બતાવી દીધું છે અને વિવાન રમવા ગયો છે બહાર. એટલું મને વેઇટ કરીને અહીંયા બહાર બેઠી છું કે ક્યારે આવે. ચાલો આવે તો બતાવું તમને ક્યાં રમવા ગયો છે. વિવાન ક્યાં ગયો બેટા? ગાઈસ આ છોકરો ને શી ખબર એ આવ્યો. ક્યાં ગયો તો ભાઈ તું? લા યાર તે મને કીધું તું કે મમ્મી હું જવું. કોણે કીધું તું? પપ્પાને કીધું તું? તો તારે મને કહીને જવું જોઈએ ને કે મમ્મી હું અહીંયા જાઉં. બેટા હું જોતી હતી કે વિવાન ક્યાં ગયો, દેખાતો નહીં. તો ભાઈ ચલો હેડો હવે આવી જાઓ, સૂઈ જઈએ થોડી વાર. ચલો પપ્પા તને બોલાવતા હતા. ચલો 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 જલ્દી. ગાઈસ વિવાન બહાર જ મૂકીને આવી ગયું અને દરવાજો વાંકી દીધો. તો ક્યાં ગયો હતો? સાયકલ મૂકવા. એવું હતું? ચલો આવી જા. ક્યાં જાય? તો જુઓ ભાઈ આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈ ગયા છીએ. આજ તો ધવલ ઘરે એટલે આપણે ધવલ જ લઈ જશે બજાર.
તો આપણે ધવલ જોડે જઈએ છીએ બજાર. તો ચલો. તો જો આપણે આવી જઈએ અને આ પાટણનું હિંગળાજ આચાર જોઈ લો. તો જો ભાઈ આપણે તો આવી ગયા રસંગમાં પાણીપુરી ખાવા માટે. જો એ વિવાન શું કરવા આવ્યા તમે? એવું તો તું પાણીપુરી ખાઈશ હે ને? આપણે આવી ગયા ઘરે. મમ્મી જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण मैं चोकू जय श्री कृष्ण जय श्री कृष्ण. जय श्री कृष्ण हाँ तो हेलो गाइस, हम घर पर आ गए तो थोड़ी देर टीवी देखेंगे, फिर सो जाएंगे और है ना फिर थोड़ी देर सो जाएंगे और फिर है ना तुम्हारा जय श्री कृष्ण गुड नाइट. फिर तुम्हारा स्वागत है आज कल आने का और फिर जय माता जी. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘરે. ઘરે આવીને આપણે જમી લીધું છે. ધવલને થોડો પ્રોગ્રામવાળા ભાઈ મળવા આવ્યા હતા એટલે બહાર ગયા છે. હું વિવાન બે આવી ગયા છે. વિવાન આવી છે ને હું વિવાન બે આવી ગયા છે ઉપર સુવા માટે. તો જો હેરાન ગાઈઝ તો છોકરો. તો ગાઈઝ હવે તમને લોકોને એક વાત જણાવવા માટે આવી છું કે આપણે હવે તમે રોજ આવા બ્લોગ જોઈને હવે તમે કંટાળી જશો. તો આપણે એક વસ્તુ વિચાર્યું છે કે તમે લોકો બ્લોગ જુઓ. તમારા લોકોના કોઈ ક્વેશ્ચન હોય તો મને ડીએમ્સ કરો કાં તો કમેન્ટ કરો. તો આપણે એ તમારી કોમેન્ટ અને બ્લોગ ચાલુ કરીશું. બ્લોગની અંદર તમારી કોમેન્ટ અને તમારો આઈડી બંને બતાવીશું અને પછી અમે ક્વેશ્ચનનો આન્સર આપીશું. તો ગાઈઝ જલ્દીથી મને કોમેન્ટ કરો યા મેસેજ કરો. મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે એન કાજલ. તો આપણે તમે ત્યાં જઈને તો મને મેસેજ કરી શકો છો ગાઈઝ. તો ગાઈઝ જલ્દીથી જાઓ અને મેસેજ કરો યા ડીએમ્સ કરો કે કોમેન્ટ કરો તમારે જે કરવું હોય. અને પછી પણ હા ક્વેશ્ચન થોડા જેન્યુઅલી પૂછજો એનો આન્સર આપી શકાય. અને એક બીજું છે કે તમે લોકો અગર પાટણમાં છો હું તો તમે પાટણની કોઈ એવી જગ્યાએ જોવા માંગતા હોય કે તમે લોકો ના જોઈએ પાટણથી બહાર પાટણના બહારના પણ વિડીયો જોતા હોય તમે લોકો અને પાટણનું કંઈ જોવું હોય તો તમે એ પણ મને મેસેજ કરજો. તો આપણે ત્યાં જઈશું અને ત્યાં જઈને બ્લોગ બનાવીશું અને તમને જગ્યા બતાવીશું. તો ગાઈઝ સપોર્ટ કરજો. છોકરો ગાઈઝ સપોર્ટ કરજો. અને હવે આપણે અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.